એક દિન ગોવાળ સીધે ચડ્યો છે ગાયની પાછળ જાય રે ગાયની પાછળ જાય રે એ આવું દુનિયામાં મારી કોઈ હગી નહોતી
તારે ડગલે પગલે કંકુ ધરીતા ઓ ડગલે પગલે કંકુ ધરતા માર્ગ માર્ગ રાતો માર્ગ માર્ગ રાતો તારે દંડન નો દંડવો માથે તારે દંડન નો દંડવો માથે લીલી કોર રે રાતો લીલી કોર રે રાતો તારી નાદ કહે ભગવાની દીકરીની વેદનાનો આ ગીત. હા મિલનભાઈ, હા. એમાં આ બેન સગુણા મિત્રો, જે બેનને ભાઈ ન હોય ઈ બેનને આ વેદનાની ખબર હોય અને એવી આ ભાઈ વિનાની બેનડી ઈ એના બાપને કહેતી હોય શું કે દોરી એ ખીચી દોરી તુझे पालने की तूने मारी
સોફા ગણેરી ગવા राधा रानी लागे मन कारो कारो मन कारो कारो मना जी पानी लागे ए अपना मैया कारी कारी राधा गोरी गोरी बचावे बरसाने को ठोरे ब्रजधाम राजा जी की ब्रजधानी लागे ब्रजधानी लागे मन कारो कारो मन कारो कारो मना जी नो पानी लागे અને મિત્રોને અમારા મિત્રોની ફરમાઈશ છે એટલે બધાય બે હાથ ઊંચા કરી બે હાથને ઊંચા કરી અને તાલી વગાડજો એટલે અમને એમ થાય કે દુઃખ દોણામાં ગયું હેઠું નથી કે બોલો બાપા રામ સીતારામ 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 એ બોલો બાપા રામ સીતારામ 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 આ બેનોને હાથ દીધા હે તાલી વગાડવા
આ ખાલી ભાઈઓ વગાડે એવું ન હાલે, બહેનોને એ પણ અમારે આ વગાડવાની બાજુ બેનો બધાય બેનો તાળી વગાડે છે હો. અમારે બેનો ને હપ છે. તમારે ભાઈઓ બકરી લીંડી વેરે એમ વેરાઈ ગયા સારે ફરતા આમ જવો જ ખરા. પણ એક અમારે વખત- બેનો ને હપ છે પહેલેથી. એક વખત નાનાથી માંડીને મોટા બધાયને એક વખત નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી અને બજરંગદાસ બાપાની તાલી અને ધૂન ઝીલજો. આવડે તો ગાઈજો, ન આવડે તો મોઢું હલાવજો. અમને એમ થાય કે ના અમે કઈક ગાયું ને તમે કઈક સાંભળ્યું, એટલે ના અમારા સાજિંદા મિત્રો સિવાય બાકી બધાય વગાડજો હો તાલી, કારણ કે આ વગાડશે તો અમે હું ગા માટે કે બોલો બાપા રામ સીતારામ સીતારામ બોલે બોલો બાબા હે ગુરુદેવ તમારી જય જય હો, દિવાળા તમારી જય જય હો. હે ગુરુદેવ તમારી જય જય હો, બાપા બજરંગ તમારી જય જય હો. હે બોલો બાબા રામ સીતારામ સીતારામ સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ જય હે સીતારામ. ગુરુ રામ બાબા રામ 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 ગુરુ રામ બાપા રામ 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 હરે હે હરે. બાબા બજરંગ તમારી જય જય હો, બનીવાડા તમારી જય જય હો. હે દિવાળા તમારી જય જય હો, દિવાળા તમારી જય જય હો. હે બોલો બાબા રામ સીતારામ આ બાજુથી અમારે બે ફરમાઈશ છે. હવે કનૈયાનું માગું આવ્યું અને આવી તે જબરી જાન ભાઈ બે એક એક કડીમાં લઈ લઉં, કારણ કે અમે આમને ગાયા રાખશું તો આગળના પાત્ર ક્યારે બતાવશું, એટલે બેને એક એક કડીમાં લઈ લઉં. હાલ 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 એ આવી તે જબરી જાન શિવજી પરણે છે, આવી તે જબરી જાન એ ભોળોનાથ પરણે છે, એ આવી આખી ફૂગડા ગિરિનાથ આ શિવજી પરણે છે, એને છોડે ભભૂત અંગયાન એ શિવજી પરણે છે. આવી તે જબરી જાન એ ભોળોનાથ પરણે છે, એ હવે કનુડાનું માંગુ આવ્યું રાધાજીની હારા, એ હવે કનુડાનું માંગુ આવ્યું રાધાજીની હારા, પછી રાધા રાણીના માંગ પિતાએ પછી રાધા રાણીના માંગ પિતાએ તરત પાડીના એ હવ ગહીન પાડીના એ ક્યાં કરો આ કાઢ્યો ને ક્યાં મારી રાધા કાનુડા જા 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 કાનુડા જા 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 અરે જા જા રે ઓ નંદા લાલા જા 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 હવે નથી તું નટવર નાનો જલ્દી ડાયો તા કનૈયા જા 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 કાનુડા જા 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 અરે રાધા મારી રૂપાની રની કંચન વરની કાયા એ સાવ તારો કાળિયો ને લોક બદલ જવાયા, પછી જસોદા રડીને કેવા લાયા
કનૈયા જા 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 કનૈયા જા જા કનૈયા જા જા કનૈયા જા જા કનૈયા જા જા કાનુડા જા એ અમારે આ બાજુથી મિત્રની ફરમાઈશ છે ગાત્રમાંના ભેડિયાની અને બીજી એક ફરમાઈશ છે હા આ બીજી ગોદમાં ડુંગરેથી માં ગાત્રણમાં બોલાવો એક બીજી ફરમાઈશ છે બે એક છે આમ ગાત્રણમાં હાર હાલ तुझको रत तुझका ये दो ए मारी तुझे ये मारो इंसान मारी होतिया ए हजा ताजा सब रखती हरे रे मारी ગતરણ નો પ્રતાપ મારી ગતરણ નો પ્રતાપ આ તો ગમણા બાર નો ગોધમાં ડુંગર નો માળી નેહડો અને નમણાય ભર કે નેસાળી તારા નિશાન એ મારી ગોધમાં ડુંગર થી વેલી આવજે એ મારી વેલી કરજે માતવા એ મારી તારા ભેડિયામાં એ બુજડું ભરવાડો ન ભાવી કરે એ ભેડિયા રે વાળી એ ગોદમાં વાળી માડી આવ ભલે રે એ વઢો રે ગતરાડ માડી ભે ઢોને જગદંબા દે રે એ મારી
ઘેર રૂપ તેડી લીધું તું. મને ગાયના રૂપ બહુ વાલા રે એ મને ગાયના રૂપ બહુ વાલા તને ગોદમાં ડુંગર વાલો રે મારી તને ગોદમાં ડુંગર વાલો. એ મારી કાની કતરાડ તારી લીલાય એ મારી કાની કતરાડ તારી લીલાય રઢિયાડા 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 એ રઢિયાડા ને હડમાં રમતી તી માં ખુદ મે ડુંગરે ગરજતી તી માતને આંજણ ને હોય રાવાલા રે માતને આંજણ ને હોય રાવાલા વાલા. એ ગોદમો ડુંગર વાલો રે મારે ગોદમો ડુંગર વાલો. બોલ કકરાળ મારની રે વેવાણ બોલો વેવાણ. કેમ માં દીકરી કયું ની રડારડ થયું સવ હે અને બટા તમે કેમ પીલુડા પાડવા માંડ્યા ન્યા ક્યાં તમારે દુખના ડુંગર તૂટી પડવાના છે હોનાની હાકડે રૂપાના હિંડોળે હે ને મજાના ખીસડું 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 હિસકા કરવાનો છે ન્યા થોડા હળી ભાંગી તમારે બે કટકાઈ કરવાના પાછો મારો સ્વભાવ કેવો રહ્યો કેવો? બોલું એટલું બાકી અંદરથી હાવ જલેબીના ઘૂસરા જેવી છું એ તો ખબર જ છે વેવાણ. ને દીકરી તો હારે જાતી હોય તો રોવે નહીં વેવાણ? પણ આટલું બધું રોવાનું હોય મેં 4 દીકરીઓ હારે વરાવીશ લ્યો તોય મારી દીકરીઓ કઈ નથી રહ્યું આમ લાઈન માં બેહીને જમાયું રોવે છે. એવું છે? હા આ દીકરી ન રોવે કોઈ દી? આ દીકરીને મારે વડાવવાની છે એક જગ્યાએ દીધી હતી લંડન દીધી હતી વિદેશમાં પણ ભૂરિયાને લાફો મારી વહી આવી હવે અહીંયા એક મુરત્યો મને ધ્યાનમાં આવી ગયો છે તો હા તે જો કાઈ વાંધો નહીં. મેર પડી જાય તમારા રજવાડામાં તો અહીં દેતી જ આવી છે અમારે ક્યાં છે મુરત્યો? આ અહીંયા પીળા સોટ વાળો બેઠો જો ને આ ટુસકી દાઢી વાળો આવડો આ મુરત્યો અમને ધ્યાનમાં આવી ગયો છે વાંધો નહીં વેવાણ. હારા મુહૂર્ત ને એના લગન લઈ લઈ એમાં હું? હા તો કઈ વાંધો નથી ને દીકરામાં કઈ ના વેવાણ કાઈ વાંધો ભણે છે કાઈ વાંધો નથી. ભણે છે હજી હા કઈ વાંધો નહીં અમારી દીકરી હોત ને ભણશે તમારે કા એ ભણશે શરમાઈ ગઈ તમારી દીકરી? શર્મા એ છે ને અહીંયા શર્માઈ નો છે હાથી વાંધો નહીં તમ તારે. કઈ વાંધો નહીં હવે વાત નક્કી કરી નાખશું બરાબર હાથી વાંધો નહીં. ઘડિયા લગન લેવાના છે એમ? હા કાઈ વાંધો નહીં વેવાણ. અને એવું કઈ હોય તો પાછું કહી દે તો છોકરો કઈ આમ આઉટલાઈન નો નથી ને ના ના વેવાણ તો કેજો અમારા રાજમાં એક કોઈ છોકરા આઉટલાઈન નથી. તો સારું એમ કારણ કે અમારી દીકરી પાછી હોડે હોડશે મારી દીકરી હાવ ભોળી છે મારા કરતાય ભોળી છે મોઢા ઉપર માખી બેઠી હોય તોય ન ઉડાડે ઓહો એટલી બધી ભોળી છે એવું છે. વેવાણ હા બીજો કઈ વાંધો તો નથી ને તમારી દીકરીમાં? અરે મારી દીકરી તો હોડે એમાં કાંઈ વાંધો નહીં. તમને આમ જવત ખરા ઢીકા ભેગો હા કાઢી નાખે ના ના વેવાણ એવું નથી કઈ કરવું તો બાકી કાંઈ ઘટે નહીં. તો ઠીક. અને હું તમને બીજું શું કહું છું વેવાણ બોલો વેવાણ. જે કાંઈ કર્યા હોય તમે કર્યો હોય તમારી દીકરીને મુબારક અમારે કઈ ભેગું પોટલા નથી બાંધી જવું હા અને અમારા રજવાડામાં સુખ જ છે દુઃખ તો નથી પાણી માગશે તો દૂધ આપશું એવું કામ તો બિલકુલ કરવાનું જ નથી અને વહેલું તો ઉઠવાનું જ નથી નહીં? સવારમાં ખાલી 3 વાગે ઉઠવાનું બસ? એમાં શું છે અમે 70-80 માણસનું કુટુંબ છીએ હા 70-80 માણસનું કુટુંબ 71 પેઢીથી ભેગા આયેલા આવીએ એક જ ઓસરીએ બાધી મરી ગયા પણ નોખા નથી થયા હજી ના કેટલાય તો પાળિયા થઈ ગયા છે ઓહો તો એટલે નોખું નથી થવાનું એ અમે 70-80 માણસનું કુટુંબ છે એટલે સવારમાં 3 વાગે તો ઉઠવું પડે સવારમાં ભેહું દોવાની હોય ફરજા વારવાના હોય વલણા વલવવાના હોય માખણ ઉતારવાના હોય શિરામણ તૈયાર કરવાનું હોય હા તો એટલે સવારમાં 3 વાગે ઉઠીને તમારી દીકરીને ભેહું દોઈ નાખવાની વાહિંદા કરી નાખવાના વાહિંદા થઈ જાય એટલે વલણા વલાવી નાખવાના પછી માખણ ઉતારી લે માખણને ઉતારી બધું કમ્પ્લીટ થઈ જાય પછી શિરામણ મળે તૈયાર કરવા શિરામણ તૈયાર થઈ જાય એટલે બધાને લાઈનમાં શિરામણ તૈયાર કરીને દઈ દેવાનું બધા શિરામણ કરીને વાડીએ વહી જાય પછી વાસણ કચરા ને પોતાને કપડા ધોઈ નાખવાના એ બધું કામ કરે તો બપોરે 11 વાગી જાય વળી બપોરે રાંધવાનું ટાણું થઈ જાય બપોરે તપેલું એક શાક ને તગારું એક ખીચડી બસ? અને 100-150 રોટલા
70-80 માણસ એટલા રોટલા તો જોઈએ ને 100-150 રોટલા કરી એ બધું ભાત તૈયાર કરી તમારી દીકરીની વાડીએ વયું આવવાનું હા વાડીએ કોઈ આ શેઠે હોય કોઈ આ શેઠે હોય કોઈ ઓલા શેઠે હોય બધાને હાથ પાડીને બોલાવી લેવાના મજૂરને હોત ભેગા બોલાવી લેવાના એમ હા બધાને બોલાવી લે બધાને ભેગા બેહાડી જમાડી દેવાના બધા જમી લે એટલે વાસણ નીકળે એટલે વળી વાસણ ઉટકી નાખવાના એ બધા વાસણ ઉટકે એટલે 3 વાગી જાય વળી થઈ જાય ચાનું ટાણું પછી તમારી દીકરીને ચા મૂકી દેવાનો ચા મૂકીને બધાને ચા પીવડાવી દે બધા પોતપોતાને કામે ચડી જાય પછી ચાના વાસણ ઉટકીને તમારી દીકરી નવરી થઈ જાય પછી એને એમ થાય કે હવે મારે પગ મોકરો કરવો છે તો તમારી દીકરી ભલે ને ઘડી કપામાં ખડ નીંદે પછી નીંદવાનું આ તો પગ મોકરો કરવો હોય તો અમે કેતા નથી આ તો એને એમ થાય કે મારે પગ મોકરો કરવો એ 5-6 વાગ્યા સુધી ખોડ નીંદે વળી 5-6 વાગ્યાથી વાડી હાલતું થઈ જવાનું ઢોર લઈને કોકના શેઠે તુર હોય કોકના શેઠે ગુવાર હોય કોકના શેઠે હરગ હોય અને કોકના શેઠે સીફડાય હોય પાકેલા હા તોડતું હોય ને વયું હોય હા બધું હોય ને એવું ઈ ઘરે વયું આવવાનું પછી હાંજની રસોઈની તૈયાર કરી નાખો ને હાંજે રસોઈ તૈયાર થઈ જાય બધા વાડીએથી આવી જમી લે અને પછી પાછા કચરા પોતાને વાસણ કરી નાખે પછી તમારી દીકરી નવરી થઈ જાય એને એમ થાય કે હવે હું નવરી થઈ ગઈ છે તો ભલે મારા ઓયડામાં ઘડીક આવીને મારી પગ ચંપી કરે બાની સેવા કરવી જોઈએ ને હા હું સેવા ન કરવી જોઈએ ઈ 1:30-2 વાગ્યા સુધી મારા પગ દબાવે પછી એના ઓયડામાં જઈને હોઈ જાય પછી 3 વાગ્યા સુધી હું નહીં ઉઠાડું આમાં ક્યાં ઊંઘ થઈ વેવાણ એમાં શું છે મને ઘડિયાળમાં જોતા આવડે મને ન ખબર હોય ટાઈમ ની કાંઈ એવી એવું હા હું તો દી માથે હાલું તમે આ બધું કામ કર્યું હશે ને અરે હું તો 2 વાગ્યામાં ઉઠતી હતી હવે અમારે સગુણા વહુ આવ્યા એટલે હવે મારે ઉપાધિ નથી તો વાંધો નહીં વેવાણ અને મારે તો વ્યવસ્થિત તેદુરીને ચાવીને જુડો દઈ દો પછી મારે તમારે વેવાઈને જાત્રા કરવા નીકળી જવું મારે આવું માં તારે આવું બટા થઈ જાય પછી જમાઈને બે હારે આવજો ફરી આ એકલી જઈ આવે ને જમાઈ રહી જાય તો એટલે પૈણી જાય પછી ઉપાધિ ને બેયને હારો જાત્રા કરવા લઈ જાવ હરિદ્વાર કાશી ગોમતીજી મથુરા એમને તિરુપતિ બાલાજી જાવું ત્યાં છેલ્લે જાવું ટકો કરાવવો પડે ને અત્યારે માં જયાવ પછી છોકરા નાના થાય ફરજ થોડું જવા હે જવાય બટા તોય જવાય હવે તો સુવિધા કેવી થઈ ગઈ છે તો છોકરાને ક્યાં રાખવા પછી એ હું રાખાય છોકરા તારે જાવું હોય તો હું રાખાય ઉપાધિ કરમાં તમ તારે તાર ભેગી લેતો તો તમારે શું વાંધો છે ના હું વેવાણ આયા માંડી તમે અજયનું ગામ છે કે આ મા દીકરી અહીંયા હું ડખો કર્યો છે સાની મુની બેજા સુખ થઈ જતે નાક કપાવી નાખ્યું તે તો મારું તો હા સુખ થઈ જશે કાઈ વાંધો નહીં વેવાણ બીજું જે કઈ કહેવાનું હોય ત્યારે માનવા વચ્ચે અરે કહી દેજો. હવે બીજું કાઈ નથી કહેવાનું તમારા જેવા વેવાણ મળ્યા હોય પછી મારે શું ઉપાધિ હોય લ્યો આવજો જય શ્રી કૃષ્ણ આવો ને આવો હરખ રાખજો એઠો ઠોડાય જાય નહીં જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો એસો ઢોળાઈ જાય નહીં હરક આવજો વેવાણ બટા ઊભા થાવ તો તમે જરાક આમ તો પૂરેપૂરા છે વાંધો નથી પણ ડીલમાં બહુ છે કેમ કાંઈ વેવાણ? વાંધો નહીં આવવા જો ને 15 દીમાં તો પાતળી પરમાર કરી નાખીશ બસ બસ વેવાણ એ તો ઠોહા મળવા પડે ખબર પડે કે બાનો મગજ કડક છે એમ એમ. નકર તો 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે 80 વર્ષે ફરીને મારે વહુ થાવું પડે થોડોક દાબ તો રાખવો જ પડે કાઈ વાંધો તાના રહી જાવ મંડા તો પીલુડા પાડવા હાવ સુપ થઈ જાજો રોવે ઈ મને બિલકુલ પસંદ નહીં બાજુના છોકરા રોતા હોય ને તો બા કાના ડટા દઈ દઈશ તો નહીં. એ એવું છે. તમાર હહરાય કોઈથી બોલતા નથી હું હુઈ જાવ પછી બોલે ઈ કાઈ વાંધો નહીં વેવાણ પેલાથી મોટો બધો ઝીપડો રાખ્યો છે હા. અરે મારી લાડકડી દીકરી તો રાજાની હોય કે રૈયતની મારા બાળ સૌની સાસરે જ શોભે સગુણા આજે મારે તને જાજુ તો કાંઈ નથી કેવું મારા બાળ પણ મારે થોડી વાતમાં તું જાજુ સમજી જાજે મારી લાડકડી જેને કારણ તારે સાસરિયાની અંદર દુઃખનો દિવસ ન જવો પડે મારા બાળ દુઃખનો દિવસ ન જવો યાદશ પીપળો આદશ દાદાના કેતા માતા મીનળ બાવળાવે છે
સાસુ ને રે માનો લાડકડી માતા સમાન એ થઈને રે જે સાસરિયામાં સીતા સતી રે હે અખંડ સૌભાગ્યવતી એ બેટા તે તો દાદા છોડને માતા છોડાવા એ દીકરીને છોડાવા કાંઈ પાડી જાય વીર રે હે અખંડ સૌભાગ્યવતી એ બેટા તે તો પોખરણ ગઢના કુવા તોય દીધો નહોતો. એ દીકરીને ભરવા કાંઈ પિંગલ ગઢના નીર રે હે અખંડ સૌભાગ્યવતી એ આધે રોઈને રોવરાવો નહીં મારી લાડકડી. એ સુખેથી સાસરિયામાં સીધા રોઈને રોવરાવો નહીં મારી અરે મારા બા, મેં તો મારા રૂપિયાની વાત કહી દીધી મારી લાડકડી. હું જાણું છું તારે માળીનો જાય વીર નથી મારી દીકરી, પણ દ્વારકાધીશ ઉપર અને કુળદેવી મા ઉપર વિશ્વાસ રાખજે મારા બાળ. એ જરૂર મને ખોળાનો ખોદનાર આપશે મારી લાડકડી, ને તારે બીજું નો જમનાર જરૂર આવશે મારી લાડકડી. તારા પિતાશ્રી તને મળવાની રાહ જોઈને માંડવાની બહાર ઊભા છે મારા બાળ. એના હરકેથી દુખણા લઈ મળી અને સુખેથી સાસરીએ સીધાઓ મારા બાળ, સુખેથી સાસરીએ સીધાઓ. હા બેટા, હંમેશા દીકરી તો સાસરે સોહાય. આજ હું જાણું છું તારા દુઃખની વાત, કે આજ તારે મારી જાય એની ખોટ છે બેટા. આજ મને પણ આજ મારી રયત ડગલે ને પગલે વાંજાના મેણા બોલે છે. જેમ આજ તને ઓલાવું છું એવી રીતે હું પણ આજે પોકનગઢના રાજ છોડી કાચી ઈટના સરને યોજાય. કદાચ ભાગ્યમાં હશે તો શિવજી અવશ્ય આપણા દુખડા વાંચશે, પણ જાતા જાતા આજ બે શબ્દ કહું સાંભળે મારા વાત. આજ ગાવો મારી સગુણા નગી દીકરીને મળ જોરડાસમાં. આજ ગાવો મારી લાડકડી નગી દીકરીને પટિયારો તો બહુ વિરોધી છે, કદાચ મારી જાય વિષય. આજ તને મેના બોલે તો સહન કરજે મારા બાપ, પણ આજ ધ્યાન દઈ મારી વાત સાંભળજે બેટા. એ બેના
આજ 20 વર્ષના વેરી હતા એવાય વિનાશે તો આજ લગ્નની વિધિ બધી સંપૂર્ણ પૂરી થઈ છે માટે હાલો આજ વેળા બેહી અને મીઠા ભોજન લઈએ રાજા પ્રિયા. અરે રાજા અજમલ તમારી સાથે ભોજન મીઠા કરીશું. પેલા મને કહો કે આજ દીકરી બનાવતા આખરી અંદરથી આંસુડાની ધાર કેમ આવે છે? અરે રાજા પ્રિયા આજ આસુડાની ધારની વાત કહેતા હોય તો જગતની અંદર એવો કયો બાપ છે કે પોતાની લાટકી નાનથી પાળી પૂછી મોટી કર્યો હોય. આના 16 વર્ષથી આંગણે રમતી હોય એને સાસરે ઓળાવતા હંમેશા રાજા પઢિયાર કદાચ ગમે એવો બાપ હોય એની આંખમાં આંસુ જ હોય છે. અરે રાજા અજમલ તમને એક વાતનો જવાબ આપો કે સંતાનની અંદર આપણે દીકરી કેટલી છે નાસ આપણે પુત્ર કેટલા છે? અરે રાજા પઢિયાર આજ મને સંતાન વિશે પૂછતા હોય તો આજ મારે આંગણે લાસા લસવી જે તમારા કોર ને મારા કાળજાનો કટકો હો પૂછું એ દીકરી સગુણા મારે 3 દીકરી છે મારે પુત્ર એક પણ નથી રાજા પ્રિયા. હે ખામોશ રાજા અજમલ કદાચ આ વાતની જાણ હોત તો આજ મારા રાજકુમારની જાન આજ તમારા આંગણે કદાપી લઈને ન આવ્યો હોત. ના ના રાજા પ્રિયા એ તો બધા વિધિના લેખ છે વિધિના મિથ્યામાં કોઈ લેખ મારે તો નથી માટે આજ આવા આબોલા મેલી સાલો ભેળા બી મીઠા ભોજન લીએ. અરે નહીં રાજા અજમલ હજી તમને ખબર નહીં હોય કે ભટિયારે કે ભરા આકરા વેણ હોય છે બટ આજ ભટિયાર બે વાત કહીને કાન ખોલીને સાંભળી લીજો. તો રાજા ભટિયાર દીકરીનો બાપ છું આજ કદાચ તમે ગમે એવું કહો સાંભળવા તૈયાર છું. હે આજે ભટિયાર હે કહું ને અજમલ સાંભળજો મારી વાત. હે કરો માર દલડા કેરી વાત બડી યાર કહું ને અજમલ સાંભળજો મારી વાત. કહો કહો રાજા ભટિયાર. હે આજે માજી યાન ઘર નું રે રાજવી જમાતા રે નથી. નહીં રાજા ભટિયાર. હે યાન પાણી કરે તારા યાદ રાત માજી અને ઘર નું રે બડી યાર જમાતા રે નથી. અરે રાજા ભટિયાર એ તો બધા વિધિના લેખ છે માટે આવા આખા વેણુમાં બોલો રાજા ભટિયાર. હે આજે જુના રે ફેર ને રે રાજવી ભૂલી નો રે જવાય. હવે તો ઘેર ઘેરની વાત ભૂલી જાઓ રાજા ભટિયાર. હે લાય લેવા હાથ પાતિયાર જુના હે ફેર ને રે અજમલ ભૂલી નો રે જવાય. હે આજો પોકરણ ગઢના બાજાર બડિયાર ભૂલા રે મયા. ના રાજા ભટિયાર ભૂલા નથી કર્યા તમે મારા જેવાય જ ના છો રાજા ભટિયાર. હે આજો વેરી રે હે હતા રે એને આતે વાયુ રે ગયા. હે વેર તો હોયા ગળ વધતા જાય વેરી હે હતા રે એને આજ વે વાયુ રે ગયા. અરે રાજા અજમલ અરે જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પાણી ન બંધાય ત્યાં સુધી ભીગલ ગઢનું બાંધરું જવું ભૂલી જઈજો. હા રાજા ભટિયાર આજે જ્યાં સુધી મારા આંગણે પુત્રના પારણા નહીં બધાય ત્યાં સુધી પિંગલગઢ શું તમારા પિંગલગઢ સામે નજર પણ ન જાઉં. અરે વિરાવદાન રાજમાં તમારા માતુશ્રીને બોલાવો. હા મહારાજ. હે આજે પર ધન બોલાવે માતાયા વયો રે. આવજો રાજાને દરબાર પર ધન બોલાવે માતાયા વયો રે. અરે ભગવાન અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ કામ તો મહારાજાને પીડ્યા છે.
અરે સ્વામિનાથ, અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે રાણી, આજ બોલાવવાનું કારણ ઈ છે કે આજ મારી રૈયત તો મને ડગલે ને પગલે વાંજાના મેણા બોલતી આવી છે. આજ આપણા વેવાય પડિયાર પણ આજ આપણા આંગણેથી ભૂખ્યા ને તરીસા આજ વાંજાના બોલ બોલી વઈ ગયા છે. માટે હવે તમારા કહેવા પ્રમાણે આજ હરખેથી દીકરી સગુણાના લગ્ન કર્યા છે. માટે હવે વન જવાની પુત્ર પ્રાપ્તિ માટે મને રાજીથી રજા આપો રાણી. અરે મારા નાથ, કાળજાના કટકા સમાન એકને એક દીકરીને તો હું સાસરે વડાવી ચૂકી સ્વામી. હવે તમે વનમાં જવાની વાત કરો છો તો રાજમાં અમારે કોને સહારે જિંદગી જીવી મારા નાથ? હું તમને વનમાં તો કોઈ કાળે નહીં જવા દઉં સ્વામી. નહીં નહીં રાણી, આવા હાથ ન કરો. આજે કદાચ આવા વાંજા મેણા કરતા આજે કાયાનું કલ્યાણ કરીશ અને કાશીજી પાસે પુત્રના વરદાન મેળવીશ. માટે આજ મને વન જવાની રાણી રાજીથી રજા આપો. હો રાજા છોડી દિયો ને આવા ઠાવનમાં હું જવા નહીં દઉં રે. માટે આજ આપણી રેત માટે આજ આપણા કાયાનું કલ્યાણ માટે વન જવાની રાણી રજા આપો. હા મારા નાથ, વનમાં જવું હોય તો મારી કોઈના નથી સ્વામી. માથા કેરા મુગટ, હયા કેરા હાર, જરિયલ જામા અને રેશમી રૂમાલ અમને સોંપતા જાઓ મારા સ્વામી, કે જેને સહારે અમે જીવન જીવી શકીએ મારા નાથ. એ આજે મથાના હેમ પટ સતી તમને ચોકો એ સોપી તે શુહિયા કેરા હરયંગના વસ્ત્ર રાણી તમને ચોકો. રજવાડા તમને સોંપું છું. જેવી રીતે મેં પોકરણગઢના રજવાડા હકાવ્યા છે એવી રીતે હકાવજો મારી રૈયત. મારા ગયા પછી કોઈ દુખી ન થાય ધ્યાન રાખજો વીરા. હા મહારાજ. અજી હાથે હાથે પોથી જને હે મની અને જેને ગળે 51 હોય હા પણ જેને આગળ
એ કોઈને દેશો નહીં વાદિયાનો અવતારો અધરુએ વાલા મારી આંખોલની પ્રભુ એમને દેજો એક મંગલાનો ભાગનારો અધરુએ વાલા મારી આંખોલની અને જેની સીતાલ હો જોસા હેમ પુત્રના વિયોગે આજ રાજવી કાશી જા એ હાલો હાલો એ હાલો હાલો કાશી ને માર ઘેરે ભાગ્યા બેડા ભાગવાને લો એ હાલો પુજારી ભાઈ પુજારી શિવ શંકર નો પુજારી મારે પૂજા કરવી પૂજા કરવી શિવ શંકરની પૂજા કરવી હાથી લગન જંગલો જંગલ ગામડે ગામડે સિટી સિટી અરે હું નેહડું નેહડું ફરી વળ્યો અરે મને કોઈ પાતી હક લેવા દે નહીં જા જાવ જ્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય આ જંગલ ની અંદર મંદિર છે આ મંદિર માં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપ નું કરી લેવું આમાં કશું લાયક થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગમર નો દીકરો ગણો એટલે મારે સેલા ને સેલો છે એ સેલા કે નથી છે લાવો હાદી બીડી પીવે કોઈ એટલામાં હાદી લાવો લાવો આજ ગુરુ હું બોલાવે છે લો આવ્યો રે શિવ ના મંદિર આવ્યો શિવ ના મંદિર બોલાવે છે લો આવ્યો રે આ ગુરુજી બરા ઘડીક કેમ હલેમ જગવી લેવા દે અમે હું છે માગીને જ બીડી પી અસલ અઘોરીના પેટના છે બીડી થઈ ગઈ મોંઘી 100 રૂપિયાની જોડીને બાકા તો અલગ બીડી કે હું બેસારી અને જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું બીડી હળગાવી લેવા દે ઘડીક ખેમ ઉભરે દાઢી હળગી ઓલાઈ ગઈ કે સલા તો વાંધો નહીં આ ડુપ્લિકેટ હળગે નો વાંધો નહીં પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે હરગી ગુરુ હરગી હવે નો બાકા કોનું છે ભગવાન સુખી રાખેગા દૂજા જેવા દીકરા આપે સલા બોલો આ છે મંદિર હા
અને આયા કરવાની છે સેવા. સેવા સેવા એટલી કરવી માળામાં ધવાડા કાઢવા. કેની એટલે તું બેહી જા પોસા પીગે અને હું બેહી જા હોય ઝાટકી. બાપુ આજથી મારું નામ મશીનગીરી, તારું નામ હેન્ડલગીરી, અને હવે કોઈ આવે એનું નામ ફૂટવાલગીરી. આકાશ કોણ ચોરી ગયું? હે આકાશ ચશ્માનો કાશ કોણ ચોરી ગયું બાપુ? કાચને સોરી જા આપણી નાઈટ ભેગી થઈ હતી એમાં હું હોકડાઈમાં ગરી ગયો તો. એમાં શું થયું તું? કાઈ ની બટાજટી બોલી કે મને એક મારી લીધી આ બાજુથી કાન. આ બાજુ મારી આકાશ ઉડી ગયો. આ ઉડી ગયો, હરખી લાગી હોત તો હું ઉડી જાય. ઠીક છે હવે બેહી જા. કોઈ પણ આવે એટલે પેલા મને જગાડીજે. બરોબર છે હો ભલે વાંધો નહીં. કારણ કે હું આપણી નાઈટ ઉપર છે બહુ ભી. તને નો ખબર હોય કે મીટિંગમાં નો આવતો હોય ને એટલે. ઓમ નમઃ શિવાય. એને ઘેર ઘેર ધોતિયા શિવાય. આલા ગિરનારી એ આજે પેલા રે જંગલ રાજવી ફરવા લાગ્યા એ દાવા લાગ્યા બીજા જંગલ હે મુદા હાલ દીધા રે જંગલ રાજવી ફરવા લાગ્યા એ આજે બીજા રે જંગલ વેરાવ વડકા કરે એ જાવો મારે ત્રીજે જંગલ હે મુદા હાલ દીધા રે જંગલ દેવ નજરે પડે સાધુ મત નો ટોલા વિનતા લાગે દેવળો દેખાય છે પૂછી લો હેનું મંદિર છે ઓહ અરે પૂજારી ભાઈ પૂજારી એ અટમાળા પટમાળા ઓહ જાગે તો છે સેલારી ભાઈ સેલારી એ પોપિયાની બિલી માળા એ પૂજારી ભાઈ પૂજારી છેલા હઉ આપણી જાળીએ અડધી રાતે મધ રાતે કોણ આવ્યું મને શું ખબર? જોયા ઈ હાટું રાખ્યો જા જોતો હોય કોણ આવ્યું એમ. જવું છે હા જાતે જાતો હું. હું જાતા હું. हिंदी क्या बोलवाना है? तू हिंदी नहीं बोलता है, गुजराती नहीं बोलता है, वैश्मा थी बोलता है. અરે બાપુ હું પૂછ્યું છું કે આ મંદિર હેનું છે? આ મંદિર મારા ગુરુનું છે. તમારા ગુરુનું છે? હા ગુરુનું થોડું હોય એમાં ક્યાં ભગવાન બિરાજે? મને શું ખબર હે? તો એને પૂછતા હો. તું કોની હારે મગજમારી કરસ? કોક આવીનું હે બહાર. કોક આવ્યું છે? આ તે પૂછો ક્યાંથી આવે? ક્યાંથી આવો? સુલામાંથી. એ કી ગામથી આવે એમ પૂછ. પોકરણગઢથી આવું. પોતરણગઢથી આવે, પોતરણગઢથી. ઓહો તો જાણીતા ભગાભાઈ ને ભાઈ. કેસ તમારો છે, મારો નથી બાપુ. બિસ્તરો તો ભેગો જ રાખવો પડે, કઈ ભગવાન થાય નક્કી ન હોય. બાપુને થોડીક શરમ વધી ગઈ છે ભાઈ. अलग गिरनारी जय महाकाली कलकत्ता वाले भांग में रूसी सच्चे रे सुला बिरा रे भंडार अलग गिरनारी बोलो बेटे आओ डाबो से त्या जमणो કેમ બાપુ તમે હમણાં સાધુ બન્યા છો? ધાબા જમણા નથી ખબર પડતી? हमारा साधु बनेल છો તમને એમ લાગે? ઓહો બહુ તમે તો બહુ ઝાઝા વર્ષો થા. अरे नती धरती नता आसमान नता नवलख तारा ते दुना भेख हमारा. તમે વિચાર કરો, ધરતી નતું આસમાન નતું તેથી અમે હસ્યું ક્યાં? હું એ જ વિચાર કરું તમે ક્યાં હતા બાપુ? ऐ ठीक છે ભક્તરાજ. હા બાપુ. હા બોલો, કોનું કામ છે? હું એમ પૂછ્યું છું બાપુ કે આ મંદિર હેનું છે? હે આ મંદિર હેનું છે? આ મંદિર કોનું છે એમ? આ મંદિર અમારા બાપનું છે. એમાં મૂર્તિ? બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોવી જોઈએ ને. તો માનો કોને? અમે મનની ઉધાર દઈએ ને.
સેવા પૂજા હામ હામી. અરે બાપુ એમ નથી પૂછતો આમાં ક્યાં ભગવાન છે એમ પૂછ્યું. કાંઈક ભગવાન તો છે ને મંદિરમાં. આથી એમ પૂછો ની. એ મશીનગીરી बोलो हैंडलगिरी मंदिर कौन है? जोइन आवाना है, हैंडलगिरी का हुक्म है. गावी पड़ती ना है જો તોય મંદિર કોનું છે એમ રામસાગર જેવું મોટું કરતો. બાપુ આ એક કાસ કેમ એમ પહેરો છે હે બાપા, ચશ્માનો એમાં જરાક વધુ નંબર હતા ને એટલે કાઢ નાખ્યો. છે. આમાં ઓછા છે એટલે રાખ્યો. આમાં વધુ થાય તો એ કાઢ નાખવાનું છે. કેમ આમ થાવ છે બાપુ? તમે થોડાક સેતા તો રહ્યો. ઈ ભક્તિ સમરા કાઢી ગઈ. વધુ ભક્તિ થાય ને પછી આમ થાય. છે. ઓય કોનું बोलो મંદિર કોનું છે? शंकर भाई बेटा से पार्वती बेन पूजा करे छे શંકર ભગવાન છે. શંકર ભગવાન બેઠા છે, પાર્વતી પૂજા કરે તો ગણપતિ કહીને પાઈ ગયા. गणपति आम उभा रोड़े गया તારો ડો એમ નો કહેવાય. कई શંકર ભગવાન નું મંદિર છે એમ કહેવાય. कीधु मैंने तो कीधु शंकर भाई बैठा से अंदर આના કઈ શીખવાડી નથી બાપુ? એને મેં શ્રાવણ મહિનામાં ધાર્યો પણ એકેય સંસ્કાર ન થયા. કુવામાં હોય તો વેડામાં આવે ને એ વાતે આસી. મારામાં હોય તો એને લાગે ને. છે. એની ઉપર હાથ કોનો છે? વાહ, વાહ. મારા ગુરુ નો જેને જેને માથે હાથ મુકાય દીકરા મા મહિના પછી દેખાણા જ નહીં. આ શિવશંકર નું મંદિર છે ભક્તરાજ. તો બાપુ મારે એની સેવા પૂજા કરવી છે. તો અમે અહીંયા માખ્યો મારી બધા આપણે હારે મળીને સેવા પૂજા કરીએ એમ. એટલા બધા ગંધાવશો હનાન નથી કરતા. હનાન એટલે અમે નથી. 3 મહિના નહીં નાતા હે તોય રૂખડ સંદન ગંધાતા હે. અને તમે 3 દી નહીં નાતા હે તો પગથી માથા સુધી ગંધાતા હે. ગોર અહીંયા અમે કઈ નાતા હે, રસ્તામાં હાલ્યા જતા હે, ઓશિતાના વરસાદ થતા હે અને ક્યાંય ઓથાર નહીં મળતા હે તે ભણના દીકરા નાતા હે. તમે સાદો કે બાપુ એટલે હનાન ન કહેવાય, સ્નાન કહેવાય. એ અમારી નાય થનાન કે તો કે નદી હોય જો હું તો કે એટલામાં ભાળી નથી નદી. નદી ગોમતી છે, ગોદાવરી છે, કાવેરી છે, સિંદુરી છે, આગળ જાવ તો ગટરેશ્વરી છે. એમાં નાવી આવો તમે. અમે તો એમાં ખાબકી. તો ગમે નદીમાં સ્નાન કરી અને સેવા કરવા બેસી જજો. હા ભલે બાપુ. કાંઈ પણ થાય એટલે પેલા મને જગાડજો. હું પંચમુખીના ધૂણા આગળ પીડ્યો છું. કેમ કઈ થાય એમ કઈ ભીવો છે બાપુ? નહીં ભીહો નહીં પણ તમને કાંઈ એવું લાગે શંકા છે. તો હા તો ભલે. તો મને જગાડજો. જો કે મને જગાડવો ન પડે, હું જાગતો જ હોય. એમ હા, કારણ કે હું તો અંતર્યામી દીકરો રહ્યો ને. હાલો બેસી જાઓ ઊંડી જગ્યાએ. આજ ખખેલા ખખેલા દીદી એવા ગંગા જમના જીના નીર રે હાય માય સ્નાન કરે રે અજમલ આજી હો રે રામ ધીમે ધીમે હાલો ગંગા ઈયા રે હાય માય સ્નાન કરે અજમલાજી शिव समा कोई दाता नहीं विपत विधारण हार लजिया भोलेनाथ राख जो शिव जी भोलेनाथ नंदी के सवार लजिया भोलेनाथ राख जो शिव नंदी के सवार शंभो शरणे पड़ी मांगू भोला घड़ी रे घड़ी कष्ट कापो दैया तोरी शिवदर तोरिया को
હલક ડોલક થાય હલક ડોલક થાય દેવાજી હલક ડોલક થાય મના બ્રહ્માની યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય દેવાજી હલક ડોલક થાય વિષ્ણુના વૈકુંઠ યાદ હલક ડોલક થાય કૈલાસ યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય દેવાજી હલક ડોલક થાય ઇન્દ્રના ઇન્દ્રાસન યાદ હલક ડોલક થાય ડોલે ઢોલે દેવો નો દરબાર રે ઇન્દ્ર રાજ મારા ડોલે તમારો દુશ્મન ઇન્દ્ર રાજ મારા ડોલે પાટો મારી ડગડો બાર રે ડોલે મારા ઇન્દ્રાસના એને બલમાં બોગાડો વાદાર રે ડોલે મારા ઇન્દ્રાસના બાર બાર વર્ષ નહીં આજ બાર વર્ષ નહીં આજ 12 દિવસ તે ફક્ત 3 ઘડી અંદર આજ મારું ઇન્દ્રસાન એક પપટા પાંદરાની માફક હલક ડોલક ડોલવા લાગ્યું છે આ તો કોણ દુશ્મન થઈ ગયો કે આજ મારું ઇન્દ્રસાન છીનવી લેવા માંગે છે સામે કોઈ કાળા માથાનો માનવી ગોરતપ ધરી બેઠો છે આજે કાળા માથાનો માનવી આજે મારું ઇન્દ્રસાન છીનવી લેવા માંગે છે તો લાવ આજે મારી શિવરી ક્ષમતા રજમાવી આજે આ ધરતી મસ્તક જુદા કરું આબાદ બોલાવો તું સાનો મનો મય આ તારો બાપ એની હિસાબે છું તારા હિસાબે તું નહીં ભાઈ સમજો ઇન્દ્રભાઈ મારી વાત સાંભળો ઈ આ સાનો મનો મય આ તારા હિસાબે છું ઉભા રહ્યો બોલાવો તમ તારે જેને બોલા નકર મારી નાઈટ ને ફોન કરો ઉભા રહ્યો મારી નાઈટ ને ફોન કરો આગળ ખટારા ભરાઈને આવે આપણી નાઈટ ના નંબર કેટલા છે 99799 મોડું ઉઠાણું નો 99 हेलो दिस इज अ मैंने हैंडल गिरी आई वांट जॉब फॉर टेक वर्क आई वांट टू कम विथ यू एंड पार्ले पिटानिया 50-50 दिस इज माय ऑर्डर गेट आउट नो टिक टिक नो खिट खिट होट इट दिस एंड गट झंडीस आप बटा सिटी बोला है हमें थोड़ा कोने में सोलाना है तो कोई वांधा नहीं हम बाद में मिस कॉल मारता है आवे आवे हमारी नाइट आवे आवे हमारी नाइट जो हां ચલો હું તલોને બીજો ઘા કરી આ તેરે ધરતી મસ્તક જુદા કરું આ તમારું વાજબી ને આ તલોને પેલો ઘા બીજો ઘા કરો આ જા ઇન્દ્ર તલોને કે મસ્કાઈ છે તો લાવ હું તલોને બીજો ઘા કરું જરીક રહી ગયું થોડા ખાટું રહી ગયું તું ઓલો કે તો મારા બાપ નું કરું એમ તો આ ચડચડ ઘા કરો સતા આ જા ઇન્દ્ર તલોને કે મસ્કાઈ છે ટન ઘા કર્યા તોય કાઈ નો છું ઓલો મારે ક્યાં મંદિર જોતું એ કે તો મારા બાપ નું કરું મેં 2-3 મંદિર વેસી હોત ને હમણાં બોલતો તો લાવ જો બ્રહ્માને યાદ કરું આ બોલાવો ને સમાધાન કરો હે અજય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવા દોરે અજય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવા દોરે અરે દેવેન્દ્ર અત્યારે અમારા શું કામ પડ્યા
અરે હા દેવ બ્રહ્મા આપ બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી આજ તમે શા માટે કરો છો? અરે દેવેન્દ્ર, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે હા દેવ બ્રહ્મા આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો આજ તમે કાન ખોલી સાંભળો. અરે બ્રહ્મદેવ આજે બાર વર્ષને બાર દિવસને ફક્ત 3 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન એક પોપટના પાંજરાની માફક આજે અલગ ઢોલક ઢોલવા લાગ્યું છે. અરે દેવ બ્રહ્મા આ સામે કોઈ કાળા માથાનો માનવી ઘોર તપ ધરી બેઠો છે. આજે આજ કાળા માથાનો માનવી આજે મારું ઇન્દ્રસન છીનવી લેવા માંગે છે. અરે બ્રહ્મદેવ અરે આપ જો આજ્ઞા આપતા હોય તો મારી શિવની સમથે રજમાવી આજે આ ધરતી મસ્તક હું જુદા કરું. અરે ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે હા દેવ બ્રહ્મા આ વિશે તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? મારથી મોટા વિષ્ણુદેવ. અરે હા દેવ બ્રહ્મા તો બોલો વિષ્ણુદેવને. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ, આવજો રે. એ આવો તપોવન મોદાણી વાપડા તમારા ગામ. બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ, આવજો રે. એ આજે બ્રહ્માએ બોલાવે વિષ્ણુદેવ, આવ્યા રે. એવા તપોવન મોદાણી, એવા તપોવન મોદાણી, બ્રહ્માના બોલાવે વિષ્ણુદેવ, આવ્યા રે. હૃદય બર્મા અત્યારે અમારા શું કામ પડ્યા? કામ તો દેવ ઇન્દ્રના પડ્યા. હૃદય ઇન્દ્રના વિષ્ણુના નમન છે. અત્યારે ઇન્દ્રપુરીમાં અમારા શું કામ પડ્યા દેવ? અરે હા દેવ વિષ્ણુ આપ બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી આજ તમે શા માટે કરો છો? હૃદય ઇન્દ્ર, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે હા વિષ્ણુદેવ અરે આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો કાન ખોલી સાંભળો. અરે વિષ્ણુદેવ આજ હજારો વર્ષથી ઋષિમુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને આજે ઊંડી આશ ના આવતી. આજ 12 વર્ષને 12 દિવસને ફક્ત 3 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન એક પોપટના પાંજરાની માફક આજ હલક ડોલક ઢોલવા લાગ્યું છે. વિષ્ણુદેવ અરે વિષ્ણુદેવ આ સામે કોઈ કાળા માથાનો માનવી ઘોર તપ ધરી બેઠો આજે જ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રસન છીનવી લેવા માંગે છે. અરે વિષ્ણુદેવ અરે આપ જો આજ્ઞા આપતા હોય તો મારી શિવની સમથે રજમાવી આજે આ ધરતી મસ્તક હું જુદા કરું. હૃદય ઇન્દ્ર, આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે હા દેવ વિષ્ણુ આ વિશે તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? હૃદય ઇન્દ્ર, મારથી મોટા મહાદેવ જાણે છે. અરે હા વિષ્ણુદેવ તો બોલો મહાદેવને. હે આજે વિષ્ણુ રે બોલાવે મહાદેવ, આવજો રે. હે આવજો તપોવન મોદાણી, આવજો તપોવન મોદાણી, બોલાવે મહાદેવ, આવજો રે. હે કૈલાસ ઉતરી આવે ભોળો શંકર, કૈલાસ ઉતરી આવે રે. આ ભોળાનાથ હે તમારા દુઃખના ભાંગે ભોળો શંકર, તમારા દુઃખના ભાંગે રે. જય હો ભોળાનાથ જય હો. હા ભોળાનાથ હા. અત્યારે શિવ શંકરને બોલાવી ઇન્દ્રપુરીમાં શું કામ પડ્યા છે? હા મહાદેવ આપ અંતર્યામી છો બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી આજ તમે શા માટે કરો છો ભોળાનાથ? હા રાજા ઇન્દ્ર, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે હા મહાદેવ. હે! અરે મહાદેવ આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો આજ તમે કાન ખોલી સાંભળો મહાદેવ. અરે મહાદેવ આજ હજારો વર્ષથી ઋષિમુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને આજે ઊંડી આશ ન આવતી. આજે 12 વર્ષને 12 દિવસ નહીં પણ ફક્ત 3 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન એક પોપટના પાંજરાની માફક આજે અલગ ડોલક ઢોલવા લાગ્યું છે. અરે મહાદેવ અરે મહાદેવ આ સામે કોઈ કાળા માથાનો માનવી ઘોર તપ ધરી બેઠો છે. આજે જ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રસન આજે પડાવી લેવા માંગે છે. અરે જો આપ આજ્ઞા આપતા હોય તો મારી શિવરી સમથે રજમાવી આજે આ ધરતી મસ્તક હું જુદા કરું. નહીં નહીં રાજા ઇન્દ્ર, એ તમારા ઇન્દ્રની લાલસે નથી. આવો રાજા ઇન્દ્ર, એ તો મારો લાડીલોનો પ્રેમીલો ભગત છે. હમણાં ને સપના રૂપી દર્શન આપી તમારો ઇન્દ્રસન ડોલતું બંધ કરાવું ઇન્દ્ર રાજા. હે ભોળાનાથ
હે દેવો ના દુકડા ભાંગો ભોળા શંકર દેવો ના દુકડા ભાંગો રે લાડે લાડે લાગો તમને ભાઈ ભોળા શંકર લાડે લાડે લાગો તમને ભાઈ રે શંકર બારાવતીની જોડ ભોળા શંકર શંકર બારાવતીની જોડ રે સાથે જે મોડિયાની જોડ ભોળા શંકર સાથે જે મોડિયાની જોડ રે દેવોના દોકડા ભાંગો ભોળા શંકર દેવોના દોકડા ભાંગો રે સપના આપું ભાંગતી રાતું ના ये कूड़ा कूड़ा कड़ा धूप कूड़ा कूड़ा यजमल कड़ा धूप तू तेरा तू ना अपनाया ओ तू पे गाय सुना ये भड़का
માતા મુખી દ્વારકાના પંથે જાઓ રાજા અજમલ. દ્વારકાનો નાથ રાજા રણછોડ તમારા દુખડા ભાંગશે અજમલ રાજા. સાથોસાથ સવાજેર ઘીના લાડુ લેતા જજો રાજા અજમલ. પ્રભુને જમાડા પછી તમે જમજો. સાથોસાથ જળ જમનાની જારી લેતા જાજો રાજા અજમલ. પ્રભુના શરણ પખાડા પછી તમે શરણામત લેજો. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. કારણ કે હું કોણ? શિવ શંકર રાજા અજમલ. કોઈનો પુત્ર છો નથી અને કોઈનો પુત્ર થવાનો નથી રાજા અજમલ. માટે તમે દ્વારકાના પંથે પડો. તમે આવ્યા તે સારું છું ભોળાભાઈ. ઓલા ભાંગી નાખો તમને. અરે પાર્વતી બેન ને જય શ્રી કૃષ્ણ કહેજો. નહીં સાંભળ્યા હોય નકર તો કે. અરે એ બાપુ મને સપના આવ્યા. બાપુ બાપુ કરો માં ઘડીક સોપડો હાબુ. જા મેં આવી એ જા. મને તો મૂંઢઘા વધુ લાગ્યા હો. એમ લાગ્યા એમ ફગાવ્યા. કેમ આમ હાલત બાપુ? હું આવ્યો ત્યારે તમે બહુ રેડી હાલતા. એમાં શું છે જેમ દિવસો જાય ને જેમ પાછલો પોર થતો જાય એમ અમારે ભક્તિની ડિગ્રી વધતી જાય. એટલી બધી ભક્તિ કરો તમે? આવડી મોટી માળા. અત્યારે જોતા નહીં ફણહા કાઢ્યા છો ને. વાહ ભાઈ વાહ. આવી માળા તમે ક્યારે કરો બાપુ? અરે ભગત હા આ માળા તો હજી નાની છે. અરે માળા તો નાની ખાલી ગળામાં પહેરવાની હોય ને સીતારામ સીતારામ ભજવાનું હોય. અમે તો માળા ફેરવી. હે અમારે હાથે ભાગે ફેરવવાની હોય. શું વાત કરો? બાકી અમે 18 એકની મોટરે ચડાવી એની રીતે ફેર્યા કરે. અમારે હામું બેહવાનું કે માળા ખડવી ન જોઈએ. એ થોડું ભજન કહેવાય. તો તમે કેમ ભજન કરો? તો એક પછી એક સીતારામ સીતારામ સીતારામ. એક એક પારો લેવાનો. કેમ બોલવાનું? સીતારામ. કેમ બોલવાનું? હે રામ રામ. એક એક પારો લેવાનો ને એમ બોલવાનું. હા એ ભક્તો કેદી કરી લેવો. એ અમને છૂટક નો ભાવે. અમને તો તમે કેમ બોલો? અમને છૂટક નો ભાવે. અમે જથ્થાબંધ ના વેપારી છીએ ભગત. આ તો હું સપનામાં કીધું. સપનામાં ભગવાન શિવજી કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. રાજા અજમલ તમે દ્વારકા જાઓ. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. ના ના હાવ ના દુઃખ ભાંગે ને. હે તો આ જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. અમે હું બટાટાના પાર્સલ થઈ. કોને ફગાવ્યો બાપુ? મને ખબર નથી. એ તમારા માણસો હતા. અરે મને હું તો અહીંયા બેઠો છું. મને તો કઈ ખબર. મને તમે આવ્યા પછી લાઈન થઈ. કોણ કોણ આવ્યું હું થયું જ ખબર નથી. 3-4 જણા હતા. તમને એકઈને તમને નથી ઓળખતા? કોણ? તમે પણ નામ કઈ દીધા જ નહીં તો પરબારા પાટા જ મારવા મળ્યા. અમે બાપુ કોક નું કઈક લઈને આવ્યો હોય છે. ના ના બાપા અમે હું લઈને આવી શું વાંધો નહીં. મંદિર નો દેવું હોય ને તો ના પાડ દેવાય. આ રીતે કોઈને મરાય નહીં હો. અરે મંદિર મારે થોડું લઈ જાવ બાપુ. હા એમ ક્યાં ભાઈ? આ વાત છે ને દિલ્હી સુધી જાય. એમાં હું શું કરું બાપુ? આ વાત જુનાગઢ સુધી જાય. એમાં તમે એટલા બધા ખારા કેમ થાવ છો? ખારા નો થાય એમ લાગે એમ ફગાવ્યા એટલે. કોઈ દી આવું અભિમાન ન કરાય સાધુ. અમે હું કહુરિયા લાગી. ના ના તમે તો ભેગ ધારી છો. તો પછી અભિમાન ન કરાય બાપુ. આવું હું ભેગ ધારી છું. તમે ખાલી ધારી ના છો. ફેર એટલો જ છે. અરે બાપુ એ બધી વાત મેકો. અને ભગવાન શિવજી કીધું સવાશેર ઘીના લાડુ લઈજો. જળજમનાની જારી ભરજો. પ્રભુને જમાડી જમજો. તમારા વાંચા મેના ભાંગશે. તો તમારે દ્વારકા આવવું હોય તો તૈયાર થઈ જાયજો. આ કોઈ વાંધો નહીં. અમે દ્વારકા જઈએ છીએ. એમાં જાઓ. અમે વેલા મોડા થાય તો લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બા મેશું. તો બસમાં જ બેસી જાય ને બાપુ? બસમાં ટિકિટ લે. કેમ તમે ન લ્યો ટિકિટ? અમે ટિકિટ લઈએ. અમારી ઓળખાણ છે એટલી. શું વાત કરો? આવો પણ હોય પાછલા ડબ્બામાં. બોલ વાંધો એટલો. આ તો ભેગા થાય ને બાપુ. અને આ વાત જાય દિલ્હી સુધી હો. અલે નકર તારા બાપ કો કામ બી જાય. અને આમ જોવો દ્વારકા પાસે ઘાય ઘા આવજો. આ તો આપણે કઈ ઓળખાણ તમે ના મંદિરે ઉભા રહીજો. બીજું હું ના ના અમે દરવાજે જ વળ ખાતા હશું. આ તો વાંધો ને ભલે. અને 4 લાડવા લાવવાનો છે. હા હા. એક લાડવો કેટલા મણ નો આવે? મણ નો થોડા બાપુ. બધા વ્યવસ્થિત લાડવા કોને કહેવાય? લાડવા લાવી બાપુ. લાડવો તો જીવડો કરવો એવો થાય. આવડા લાવે. કઈ વાંધો નહીં. સવા શેર છે ને? હા
1.5-2 કિલો વધુ નાખતા આવજો. કેમ અમે અહીંયા આવીશું. હે હા, અમારે દ્વારકા ખખડ બાપાના માઈસાભાઈ નું મંદિર છે. હગા છે તમારા? હા, વર્ષો પહેલા અબોલા હતા, હા પણ હમણાં એનું કારણ છે ભંડારો આવે, એટલે અમે સમાધાન કર્યું છે. ખારો લે હો. જેમ લાગે એમ ફગાવ્યા. વાજબી નથી તમારું. એટલે રાખી મારી આમ હું જોશ. એ આજે પસીને માર